નમસ્કાર, મારું નામ બીજે હરખાણી છે. મારી ચેનલ સુપર મોમમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગુજરાતી. NIOS 10th પહેલું ચેપ્ટર છે જશોદા તારા કાનુડાને. આ કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા. આપણને ખ્યાલ જ છે કે નરસિંહ મહેતા કૃષ્ણના ખૂબ સારા ભક્ત હતા અને એમને આ કાવ્ય કાનુડા વિશે લખ્યું છે. કાનુડો નાનપણમાં ખૂબ તોફાની હતો અને ગોપીઓ જ્યારે પણ કાનુડાની ફરિયાદ કરવા જશોદા માતાને આવતી ત્યારે જશોદા માતા હંમેશા કાનુડાનો પક્ષ લેતા, કારણ કે એમને એમના માટે ખૂબ જ પ્રેમ હતો. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. જશોદા તારા કાનુડાને કાવ્યમાં શિક્ષક કોના વિશે વાત કરે છે? તો આ કાવ્ય કાનુડાનું છે, એટલે શિક્ષક અહીં કાનુડા વિશે વાત કરે છે. આ કાવ્ય કયા કવિ દ્વારા લખવામાં આવેલ છે? આ કાવ્ય નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ કૃષ્ણ ભગવાન વિશે શું જાણવા માંગે છે? તો વિદ્યાર્થીઓ કૃષ્ણ ભગવાનના તોફાન મસ્તી વિશે જાણવા માંગે છે. આ કાવ્યમાં કાનુડાએ કયા 4 તોફાન કર્યા છે? તો કાનુડાએ શીકું તોડ્યું, એટલે કે પહેલાના સમયમાં જ્યારે ઘરમાં આપણે વસ્તુઓ મૂકવી હોય, દહીં, છાશ, તો ઘરની વચ્ચોવચ્ચ શીકું લટકાવવામાં આવતું અને એમાં મટુકી મૂકી અને એમાં દહીં, છાશ બધું રાખવામાં આવતું. તો કાનુડાએ બીજાના ઘરે જઈ શીકું તોડ્યું છે, એમાંથી ગોરસ એટલે કે માખણ ડોળ્યું છે, દહીં વલોવાની મટકી પણ ફોડી છે અને માખણ ચોરીને ખાધું છે. તો કાનુડાએ આ 4 તોફાન કર્યા છે. હવે આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જોઈએ. જશોદા માતા કહે છે કે મારો કાનજી તો ઘરમાં હતો. તો એ વાક્ય સાચું છે, કારણ કે જશોદા માતા અહીં ખોટું બોલે છે કાનુડાને બચાવવા માટે. બીજું વાક્ય છે કે જશોદા માતા કહે છે કે મારો કાનજી બીજાના ઘરની વસ્તુઓ ખાય છે. તો એ વાક્ય ખોટું છે, કારણ કે જશોદા કહે છે કે અમારા ઘરે જ આટલું બધું માખણ, દહીં, દૂધ છે, તો મારો કાનજી શું કામ બીજાના ઘરની વસ્તુઓ ખાય? ત્રીજું વાક્ય છે કે 10-12 ગોપીઓ ટોળે વળીને જશોદા માતાને ફરિયાદ કરવા આવી છે. તો સાચી વાત છે, કારણ કે કાનુડો ખૂબ તોફાન કરતો, એટલે ગોપીઓ અહીં ફરિયાદ કરવા આવી છે. ચોથું વાક્ય છે કવિ વ્રજની નારને સાચી કહે છે. વ્રજની નાર એટલે ગોપી. તો નરસિંહ મહેતા કૃષ્ણના ભક્ત હતા, તેથી તે વ્રજની નારને સાચી નથી કહેતા, તેઓ માત્ર કૃષ્ણને જ સાચા કહે છે. પાંચમું વાક્ય છે કવિ કૃષ્ણને સાચા કહે છે. તો સાચું છે, કારણ કે કવિ કૃષ્ણના ભક્ત છે, તેથી તે કૃષ્ણને જ સાચા કહે છે. છઠ્ઠું વાક્ય છે ગોપીઓના મત પ્રમાણે જશોદાના ગુસ્સાના કારણે કાનુડો તોફાન કરે છે. પણ જશોદા માતા ક્યારે ગુસ્સો કરતા જ નથી, એ તો કાનુડાને ખૂબ પ્રેમ કરે છે, એટલે એમના પ્રેમના કારણે કાનુડો તોફાન કરે છે, એટલે આ વાક્ય ખોટું છે. ગોપીઓ કહે છે કે જશોદા હવે તમારા માન રાખી શકાય તેમ નથી, એટલે કાનુડાના તોફાન એટલા બધા થઈ ગયા છે કે હવે જશોદા માતા અમારે તમને ફરિયાદ કરવી જ પડશે, હવે અમે તમારું માન રાખી શકીએ તેમ નથી. તો આ વાક્ય સાચું છે. હવે આપણે સાચો વિકલ્પ પસંદ કરીએ એ પ્રકારના ક્વેશ્ચન જોઈએ. તો સૌથી પહેલું છે કે જશોદા તારા કાનુડાને કાવ્યમાં કવિ કોના વિશે વાત કરે છે? તો કૃષ્ણ વિશે વાત કરે છે. જશોદા તારા કાનુડાને કાવ્યમાં વિદ્યાર્થીઓ શું જાણવા માંગે છે? તો કાનુડાના તોફાન મસ્તી વિશે જાણવા માંગે છે. ગોપીઓ જશોદા પાસે કાનુડાના શું કરવા આવી છે? તો કાનુડાની ફરિયાદ કરવા આવી છે. ગોપીઓ કાનુડાની ફરિયાદ કોને કરવા આવી છે? તો જશોદા માતાને કરવા આવી છે. જશોદા તારા કાનુડાને કાવ્યના કવિ કોણ છે? તો શ્રી નરસિંહ મહેતા છે. જશોદા તારા કાનુડાને કાવ્યમાં કાનુડાએ કયું તોફાન નથી કર્યું? કાનુડાએ 4 તોફાન કર્યા હતા, પણ ગોપીના વસ્ત્રો નથી ચોર્યા, એટલે આ તોફાન નથી કર્યું. જશોદા તારા કાનુડાને કાવ્યમાં કવિ કોને સાચા કહે છે? તો કવિ કૃષ્ણના ભક્ત છે, એટલે કૃષ્ણને જ સાચા કહે છે. હવે આપણે સાચા જોડકા જોઈએ. તો જશોદા સાથે સાચો જવાબ આવે માતૃ પ્રેમ, કારણ કે એમને કાનુડા માટે ખૂબ પ્રેમ હતો. ગોપીઓ, તો ગોપીઓ શું કરવા આવી છે? ફરિયાદ. પછી છે નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતા કોણ છે? આ કાવ્યના કવિ પણ છે અને કૃષ્ણના ભક્ત પણ છે. અને પછી છે કાનુડો. તો આ કાવ્યમાં કાનુડાના તોફાન મસ્તી વિશે વાત કરી છે, તેથી તેની સાથે તે વિકલ્પ આવશે. NIOSમાં ગુજરાતી વિષયને ખૂબ વિસ્તારપૂર્વક લખવામાં આવેલ છે, પણ આ જે મેં તમને સંક્ષિપ્ત વર્ણન કર્યું અત્યારે નાનકડું, એ મારી પોતાની ડેવલપ કરેલી બુક છે. તો એ બુક તમે સાથે રાખશો તો તમે આ કાવ્યને સારી રીતે અને ટૂંકાણમાં સમજી શકશો.
નમસ્કાર, થેન્ક યુ.